ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે નવા લેક્ચર દીવા દાંડી 132માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે આપણે પ્રારંભ કરીએ. કોણ કહે છે તકદીર છુપાયું છે તારા ભાલમાં? કોણ કહે છે સફળતાની રેખાઓ નથી તારા હાથમાં? હે વિદ્યાર્થી મિત્ર, એકવાર ખંતથી એકવાર મહેનતથી કામ તો કરીજો. વિધાતા ખુશ થઈ ત્રિલોકનું રાજ તિલક કરી દેશે તારા લલાટમાં લલાટમાં. સર મિત્રો, તો આપણે છે જોડકા જોડો આ જે સ્પેશિયલ છે એ જોવાના છે કેટલાક પ્રશ્નો. તો મિત્રો પહેલું છે કોપર સલ્ફેટ. આપણે પ્રયોગો જે કર્યા છે પ્રયોગ શ્રેણીમાં તમે પ્લેલિસ્ટમાં યુટ્યુબમાં જઈ અને એમાં પણ આપણે આ બધા પ્રયોગ કર્યા છે. એમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ વાદળી રંગ છે એ હોય છે એની પાસે. તો આપણે એક લઈ લઈએ. આપણે ઓકે મિત્રો, તો ભાઈ કોપર સલ્ફેટના દ્રાવણમાં કયું હોય છે ભાઈ? એમાં છે વાદળી રંગ હોય છે. ઓકે સરસ. તો એ તમે યુટ્યુબ ચેનલમાં જઈને પણ દ્રાવણ આપણે બતાવ્યું છે જે વાદળી રંગનું છે તમારી સામે. પછી ફેરસ સલ્ફેટ છે એ લીલા રંગનું છે. ઓકે સારું. તો આ જોડકું જે 2 ગુણ 23 અને 24મો જે પ્રશ્ન છે એસએસસી બોર્ડની તૈયારી આપ કરી રહ્યા છો તો એમાં આપણે આ યાદીમાં લઈશું. 23 અને 24મો પ્રશ્ન છે તમારે આવા જોડકા જે આપણે 1 થી 5 પ્રકરણના અત્યારે આપણે જોડકા જોવા જઈ રહ્યા છે. સારું, નેક્સ્ટ જોઈ લઈએ. સારું મિત્રો, લેડ નાઇટ્રેટને ગરમ કરતા. મિત્રો લેડ નાઇટ્રેટનું પહેલાં તો અણુસૂત્ર આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર કેવું છે. જો મિત્રો, લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર છે PbNO3 ટ્વાઇસ. આપ સૌને ખ્યાલ છે. આને ગરમ કરવાથી શું થાય? વિઘટન થાય. રેડી? તો કે ભાઈ આ જે પ્રક્રિયા છે એ વિઘટનની પ્રક્રિયા છે. ઓકે, તો અને કડી ચૂના પર જે પાણી રેડતા એટલે કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા H2O આ નિપજ કહેવાય. એમાંથી 2 પ્રક્રિયક CaOH બરાબર, આ 2 પ્રક્રિયક ભેગા મળી નિપજ બનાવે છે એટલે સંયોગીકરણ પ્રક્રિયા. બરાબર, 2 પ્રક્રિયકમાંથી માત્ર એક જ નિપજ બની રહી છે એટલે આની કઈ પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. રેડી મિત્રો? તો આ યાદીમાં લઈ લો. ઓકે સારું. ત્યાર પછી મિત્રો અહીંયા જોઈ રહ્યા છો અહીંયા શું થાય છે? આ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને ત્યાંથી સંયોજનમાંથી દૂર કરે છે એટલે શું થાય? Cu છે એ દૂર જાય છે. ZnSO4 એટલે કે ભાઈ આ પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયા છે. સારું, હજી ફરી વાર મિત્રો અહીંયા ખાસ જોઈ લો કે અહીંયા જે છે આ બરાબર વિસ્થાપન પ્રક્રિયા. આમાં શું થાય કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તે સંયોજનમાંથી દૂર કરે એટલે કે ભાઈ આ વધુ સક્રિય ઓછી સક્રિય ધાતુને ત્યાંથી અહીંયાથી દૂર એટલે કે ભાઈ આ થશે વિસ્થાપન પ્રક્રિયા. ઓકે મિત્રો સારું. અને AgNO3 NaCl અને એ જે થશે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બરાબર, એમાં આયનોની આપલે થાય કે ભાઈ અહીંયા NO3 આને આપી દે. ઓકે, એટલે કે ભાઈ આ AgCl અને NO3. ઓકે મિત્રો સારું. એક આપણે થોડુંક આ છે ફરી વાર મિત્રો અહીંયા જોઈ લો. આ છે વિસ્થાપન પ્રક્રિયા છે. ઓકે આ છે એ વિસ્થાપન પ્રક્રિયા છે. ઓકે, એટલે કે ભાઈ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને સંયોજનમાંથી દૂર કરે છે જે આપણે પ્રયોગ દ્વારા પણ દર્શાવ્યું છે. યુટ્યુબ ચેનલને પ્રયોગ નંબર બરાબર દીવા દાંડી જે છે પ્રયોગ શ્રેણી એ આપણે પ્રયોગ શ્રેણીમાં આપણે જોયું છે. પછી અહીંયા શું થાય છે? આયનોની આપલે થાય છે. બરાબર, એટલે એને કહેવાય દ્વિવિસ્થાપન. જે રાસાયણિક પ્રક્રિયામાં આયનોની આપલે થતી જે પ્રયોગ દ્વારા આપણે દર્શાવ્યું છે. એટલે પ્રયોગ મિત્રો ખૂબ અગત્યના છે જે આપણે એ શ્રેણી બનાવી છે. બરાબર, જે બુકનું નામ છે મારા પ્રયોગોની દુનિયા. બરાબર સારું. પછી મિત્રો પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ એટલે શું કે ભાઈ સૂર્ય ભગવાન હોય બરાબર, આ સૂર્ય છે એમાં જે કિરણો છે એ કિરણો આવતા હોય બરાબર, અને અહીંયા વૃક્ષ છે એ શું કરે? આ સૂર્યના કિરણોનું શોષણ કરે એટલે આ પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક છે. બરાબર, અને શ્વસન આપ સૌને ખ્યાલ છે ઉષ્માક્ષેપક. જો તમે જેમાં પછી કે જે તો બહાર તમે હવા જે છે એ ગરમ હવા નીકળે શું એમાં ઉષ્મા મુક્ત થતી હોય એટલે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એ યાદીમાં લઈ લો. સરસ. હાલો ઓકે, આપણે જોડકા તૈયાર કરી રહ્યા છીએ મિત્રો. પછી બ્લીચિંગ પાવડર.
મિત્રો બ્લીચિંગ પાવડરનું ખૂબ યાદ રાખશો, એનું સૂત્ર CaOCl2. CaOCl2. બીજું આને શું કહેવાય? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ કહેવાય. આને શું કહેવાય? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. સરસ. બેકિંગ સોડા, જે ખાવાનો સોડા છે, બરાબર, NaHCO3, બરાબર. સોડિયમ બાયકાર્બોનેટ આને બોલી શકાય. શું બોલી શકાય? આને સોડિયમ. આને શું બોલાય? સોડિયમ બાય કાર્બોનેટ, બરાબર. આ ધોવાનો સોડા છે, સોડિયમ કાર્બોનેટ. ઓકે, આ બધી વાત આપણે મગજમાં રાખવાની છે. આ ખાવાનો સોડા છે, આ ધોવાનો સોડા છે. ઓકે, તો અહીંયા જો ફરીવાર સોડિયમ કાર્બોનેટ, ભાઈ જો અહીંયા આવ્યું જ છે, આ ધોવાનો સોડા, બરાબર. પછી કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એટલે વિરંજન પાવડર એ કહેવાય, બરાબર. CaOCl2. પરીક્ષામાં પૂછાય કે વિરંજન પાવડરનું સૂત્ર લખો, તો CaOCl2 તમારે લખવાનું રહેશે, બરાબર. એ યાદીમાં લઈ લેશો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈ લઈએ પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસ માટે એક ટૂંકું આપણે સૂત્ર આપ્યું છે, બરાબર. તો એ ખાસ જોઈ લઈએ. હાલો, સૂત્ર પણ આપણે યાદ કરી લઈએ. કેવું સૂત્ર આપ્યું છે કે ભાઈ દાબી હવાપુર. તો તમને એમ થાય, બરાબર, દાબી હવાપુર. સોરી, ચાલો અહીંયા છે, આપણે દા કરી નાખીએ, દાબી. હવે તમને એમ થાય દાબી હવાપુર એટલે કે ટૂંકું સૂત્ર બનાવ્યું છે. ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ માટે ટૂંકું સૂત્ર એ બનાવ્યું છે. તો કે ભાઈ દા એટલે શું? તો કે ભાઈ દાંતના ચોકઠા બનાવવા. દાંતના જે ચોકઠા બનાવવા હોય તો. બી એટલે શું? કે બીબા બનાવવા, બરાબર, બીબા. પછી હવાચુસ્ત પ્રયોગોના સાધનો કરવા માટે. પ્રયોગોના સાધનો હવાચુસ્ત આપણે કરવા હોય તો એની ઉપર આવું પ્લાસ્ટર ઓફ પેરિસ લગાડવામાં આવે છે. જે પૂતળા બનાવવા અને રમકડા બનાવવા, બરાબર. તો આવું એક સૂત્ર યાદ રાખીએ. એટલે કે ભાઈ આમાં પૂતળા બનાવવા, એ સૂત્ર આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, સરસ. તો ભાઈ અહીંયા આવશે પૂતળા બનાવવા. ખાવાનો સોડા તો આપ સૌને ખ્યાલ છે. શું કામ ભાઈ? પાઉં પોચા થાય, ભજીયા પોચા થાય, એટલા માટે ખાવાનો સોડા એમાં નાખવામાં આવતો હોય છે, બરાબર. સરસ. ઓકે, સારું. પ્રબળ એસિડ, તો કે ભાઈ H2SO4, બરાબર. પ્રબળ એસિડ તો એ H2SO4. પછી નિર્બળ બેઝ NH3, નિર્બળ બેઝ કહેવાય. પછી લીંબુમાં કયો હશે ભાઈ? એસિડ સાઇટ્રિક એસિડ. અને આંબલીમાં ટાર્ટરિક એસિડ. આ યાદ રાખશો ખાસ, મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે મિત્રો, જે ઘણા પ્રશ્નપત્રમાં તમે પેપર સોલ્યુશન કરી રહ્યા છો તો એમાં જોવા મળે છે. ઓકે, સારું. નેક્સ્ટ, સારું. ધાતુ. તો ધાતુ તો કઈ છે ભાઈ? મેગ્નેશિયમ. પછી અધાતુ કઈ છે? આયોડિન છે. ઓકે, તો મિત્રો આ ધ્યાન. સિલિકોન છે એ અર્ધ ધાતુ છે, બરાબર, જે આપણે સોલાર પ્લેટ હોય એમાં એ ઉપયોગી થાય છે. ઓકે, પ્રવાહી ધાતુ. કઈ ધાતુ પ્રવાહી છે? બરાબર, જે ખાસ પારો, મર્ક્યુરી. અને પારો પણ જે આપણે થર્મોમીટરમાં ઉપયોગ કરીએ છીએ, એનું બીજું નામ પારો પણ છે. પછી ઘન અધાતુ, બરાબર. તો કે ભાઈ ઘન અધાતુ કઈ થશે? ખાસ જોઈ લો, સલ્ફર. ઓકે, સારું. પછી બ્રાસ, બરાબર. તો બ્રાસ માટે કયું આપણે આવશું? તો કે ભાઈ તાંબુ અને ઝીંકની મિશ્ર ધાતુ છે. પછી બ્રોન્ઝ. બ્રોન્ઝ એ કઈ છે? તાંબુ અને ટીન. હવે મિત્રો આમાં પણ આપણે સૂત્ર બનાવ્યું છે. બ્રોન્ઝ માટે કયું બનાવ્યું છે? આપ સૌને ખ્યાલ છે કે ભાઈ સૂત્ર કેવું છે? હા, બ્રો કોટી પહેર, બરાબર. તો બ્રો એટલે બ્રોન્ઝ, કો એટલે કોપર, અને ટી એટલે ટીન, બરાબર. કોપર એટલે તાંબુ. તો ભાઈ આ સિમ્પલ સૂત્ર તમે યાદ રાખો. બ્રો કોટી પહેર. તો કે ભાઈ બ્રો એટલે બ્રોન્ઝ, કો એટલે કોપર, ટી એટલે ટીન. કોપર એટલે તાંબુ અને ટીનની મિશ્ર ધાતુ છે. એવી રીતે બ્રાસ છે તાંબુ અને ઝીંકની. તો એમાં પણ તમે સૂત્ર બનાવી શકાય, બરાબર. બ્રાસ, તાંબુ અને ઝીંક. તો એમાં એક આપણે કરી શકીએ આમ, બ્રો જીતા વહી સિકંદર, બરાબર. એવું સૂત્ર તમે યાદ રાખો તો થઈ શકે.
બ્રો એમાં લખશું આપણે બ્રાસ, અને જીતા, જી એટલે ઝીંક અને તા એટલે તાંબુ, બરાબર. તો એમાં પણ તમે થોડુંક એટલું કરી શકો આવું સૂત્ર, બરાબર. બ્રો જીતા વહી સિકંદર, એટલે તો એમાં તમે ટૂંકું સૂત્ર સોડિયમ. એટલે સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? એનો 11 છે ને પરમાણુ ક્રમાંક, આનો પરમાણુ ક્રમાંક કયો છે? 11 છે. તો કે ભાઈ અહીંયા થશે 2 8 1. ક્લોરીન કેટલા થશે? 2 8 7. ચાંદી શું થશે? Ag. અને સોડિયમ શું થશે? Na. ઓકે, ચાંદી Ag અને આનું થશે સોડિયમ. રેડી મિત્રો? તો આવા જે છે સરસ મજાના તમે યાદ રાખી શકો. ઓકે મિત્રો. પેન્ટેન C5H12 5 કાર્બનવાળું એને પેન્ટેન કહેવાય. હેક્ઝેન તો કે ભાઈ 6 કાર્બન એટલે કે C6H4 આલ્કોહોલ, OH આલ્ડીહાઇડ, CHO 2 ક્લોરોપ્રોપેન એટલે કે ભાઈ 2 ક્લોરોપ્રોપેન. અને બ્યુટીન, બ્યુટીન એટલે દ્વિબંધ. ઓકે, તો એ પણ તમે યાદ રાખી શકો. અને લીલ એ સ્વયંપોષી. શું કામ? એની અંદર ભગવાને ક્લોરોફિલ નામનું દ્રવ્ય આપ્યું છે એટલે જાતે ખોરાક બનાવી શકે એટલે સ્વયંપોષી કહેવાય. અમરવેલ, અમરવેલ છે પરોપજીવી, બીજા ઉપર એને આધાર રાખવો પડે. વીંટળાઈને પોતે બરાબર પોષણ મેળવે છે એટલે એ પરોપજીવી છે. ઓકે મિત્રો. પછી શ્વસન તંત્ર. શ્વસન તંત્ર ઉરોદર પટલ. આપણે શ્વાસ લઈએ ત્યારે આપણે બરાબર આ ઉરોદર પટલ કહેવાય, એ ઉપર નીચે થતું હોય છે, બરાબર. એ ઉરોદર પટલ સાથે સંકળાયેલું. ઉત્સર્જન તંત્ર, એમાં બાઉમેનની કોથળી. રસાંકોરો એ અભિશોષણ કરે. વાયુકોષ્ઠો શું કરે? વાત વિનિમય. યકૃત પિત્તરસ ઉત્પન્ન કરે. જઠર છે એ પ્રોટીનનું અંશતઃ પાચન કરે. ફેફસા એમાં વાયુકોષ્ઠો હોય. અને નાનું આંતરડું છે એ રસાંકુરો, આંગળી જેવા પ્રવર્ધો જે ધરાવે છે, બરાબર. આપણા જે પ્રવર્ધો હોય એટલે એ સપાટી છે પહોળી અને સંકોચાય એ પ્રવર્ધોને કારણે. ઓકે મિત્રો. તો આ સાથે તમામ જે જોડકા છે, બરાબર, પ્રકરણ નંબર 1 થી 5 એ તમારી સામે રજૂ થયા મિત્રો. ઓકે, તો આ સાથે બરાબર આજના જે છે જોડકા એ ખાસ મિત્રો જોઈ લેશો અને ફરી પાછા નવા દાખલા નવા પ્રશ્નો સાથે મળશે. થેન્ક યુ. મનીષ વિંજોડા, નમસ્કાર. ફરી પાછા આવતીકાલે મળશું. થેન્ક યુ.